ભૂલે ચૂકે જો ક્યાંય માની કુખમાં દીકરીની હત્યા થઈ તો વડવાળા દેવ એના કુટુંબીજનોને ક્યારેય માફ નહીં કરે એ મનમાં નિશ્ચય કરીને આગળ વધજો। અને ત્રીજી વાત, ક્યાંક ક્યાંક પીડીના સટ લેવાતા હું જોઉં છું। મારા કાર્યક્રમમાં રબારી સમાજના કોઈ આવે તો નથી લેતા, પણ એ સમાજનું આંગણું છે। ભાઈઓ બહેનો, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે જેટલા કેસ આવે છે મોઢા, ગળાના અને પેટના કેન્સરના કેસમાં કારણ આ બીડી, તમાકુ ને ગુટખા રહેલું છે। કોઈ કુટુંબ એવું ઈચ્છતું નથી કે પોતાનું કુટુંબ બરબાદ થાય। એક ઘરમાં કેન્સરનો ખાટલો થાય એટલે આખું કુટુંબ બરબાદ થઈ જાય છે। ગમે એવી શક્તિ હોય તો પણ અનેક પ્રકારની સમસ્યા ઊભી થાય છે। અને એટલા માટે એ વાત કહું છું કે આ બધા સંતોની હાજરી છે, સમાજની તાકાત છે। 35 જેટલા યુગલો સમૂહ લગ્નો કરીને એક અલગ પ્રકારની દિશામાં પગરણ માંડી રહ્યા છે। ત્યારે તમે બધા સંકલ્પ કરો કે જે સ્થિતિમાં બાળક તરીકે કુદરતે જન્મ આપ્યો તો એ જ સ્થિતિમાં બાળક તરીકે આખું પસાર કરવું છે તો ઘડી બે ઘડીમાં વ્યસન છૂટી જશે અને એ વ્યસનને છોડવાની તાકાતની દિશામાં આગળ વધજો। જે નવદંપતીના પતિ અને માતાએ માતા અને પિતાએ સમૂહ લગ્નમાં સમાજનું આંગણું સ્વીકારવામાં પોતાનું મન બનાવ્યું છે નવદંપતીને, અને સાથોસાથ એના માતા પિતાને અભિનંદન આપું છું અને સાથોસાથ નવદંપતીને કહેવા માંગુ છું કે આજે સમાજ કોઈને કોઈ પ્રકારે તમને આશીર્વાદ આપી રહ્યો છે। આજે નવદંપતી 35 જેટલા યુગલો એના માતા અને પિતા એ સમાજના ઋણી બનેલા છે। તમે આખી જિંદગી ગમે તેવડા મોટા થાવ, ગમે તેવી સ્થિતિમાં હો, સમાજને ક્યારે ભૂલતા નહીં। એ યાદ રાખજો કે સમાજના આંગણે અમારા સમૂહ લગ્ન થયેલા છે અને કોઈ ને કોઈ સ્વરૂપે સમાજને અમે મદદરૂપ બનીએ। આ કાર્યક્રમ માટે જે આયોજક મિત્રોએ મહેનત કરી છે, જેમને પોત કરું છું, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। જય વડવાડા, ભારત માતા કી જય।